નમસ્કાર ઉમેદવાર મિત્રો વિદ્યા સહાયકમાં બે મહત્વના પરિપત્ર છે એ જાહેર કરવામાં આવે છે. મિત્રો એક પરિપત્ર છે એ શિક્ષણ વિભાગ તરફથી અને એક પરિપત્ર છે એ જગ્યા વધારો બાબતે જોવા મળી રહ્યો છે. મિત્રો શું છે મહત્વની અપડેટ માહિતી માટે વિડીયો અંત સુધી નિહાળજો અને ખાસ મિત્રો શિક્ષણિક લગતી અપડેટ જોવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ચેનલ પર નવા આવેલા છો, વિડીયો પર નવા આવેલા છો તો સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. વિદ્યા સહાયકમાં અરજી કરી છે તમામ ઉમેદવારો માટે મહત્વની અપડેટ છે. શું છે અપડેટ અને વિગતવાર થોડી ચર્ચા કરવાના છીએ. મિત્રો અગાઉ એક આપણે સવારમાં વિડીયો મૂકેલો છે જેમાં મેરિટ એનાલિસિસ બાબતે જરૂરથી જોજો. 2019માં મેરિટ કેટલું રહ્યું હતું અને 2022 સુધીમાં જે વચ્ચેનું મેરિટ કેટલું હતું એના ઉપર આપણે વિડીયો બનાવેલો છે, જરૂરથી નિહાળજો. મિત્રો વિડીયો ક્રમાંક 800 અને 98 આજુબાજુ વિડીયો ક્રમાંક જોવા મળી રહ્યું છે. એકવાર માહિતી અચૂક જોવાનું ભૂલતા નહીં. શું અપડેટ છે આપણે વિગતવાર થોડી માહિતી મેળવી તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે આવેદન છે અહીંયા જોવા મળી રહ્યું છે જેમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક 9 થી 12 માં શિક્ષણ સહાયકની ભરતી જગ્યાઓ વધારો ક્રમિક ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા બાબતે આ પરિપત્ર આવેદન છે એ જોવા મળી રહ્યું છે જે મિત્રો કલેક્ટર ખાતે જમા પણ કરવામાં આવી રહ્યું છે એટલે કે અલગ અલગ કચેરીએ એ આવેદનો આપવામાં આવી રહ્યા છે જે છે જગ્યા બાબતે. બીજી અપડેટ છે કે મિત્રો કચેરીના 6/11/2024 જેનો પરિપત્ર એક છે જે ઉપરોક્ત જણાવવાનું કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી અન્ય માધ્યમમાં વર્ષ 2024 અંતર્ગત ઉમેદવારોને અરજી પત્રકને 7/11/2024 થી 19/11/2024 સુધીમાં સ્વીકારવા જણાવેલું છે. જે અંતર્ગત સ્વીકારવામાં આવેલી ફોર્મની હાર્ડ કોપી માધ્યમવાર અને વિષયવાર મંજૂર જે અરજી ક્રમાંક છે એ ચડતા ક્રમમાં ગોઠવી 25-25ના બંડલ બનાવી રબર બેન્ડથી બાંધી કપડા થેલામાં બાંધી ટ્રાયલ વાળા અને ટ્રાયલ વગર એમ અલગ અલગ તાલીમ આપેલા સૂચના મુજબ ગોઠવવાના રહેશે. તો મિત્રો આ પણ મહત્વની અપડેટ છે જે સંપૂર્ણ ગાંધીનગર સેક્ટર 20 ખાતે રજૂ કરવાના રહેશે જે તમે જોઈ રહ્યા છો. શિક્ષણ સમિતિ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર 20 ગાંધીનગર ખાતે રજૂ કરવાના રહેશે. એટલે સંપૂર્ણ પ્રોસેસ થઈ ગઈ છે મિત્રો. ઝડપથી અગાઉની બીજી પ્રોસેસ કરવામાં આવશે એવો આ પરિપત્ર કહી રહ્યો છે. બાકી મિત્રો અગાઉની નેક્સ્ટ અપડેટ મળશે કઈ તો જણાવવામાં આવશે. જય હિન્દ, જય સંવિધાન.